નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ધોરણ 10માં બોર્ડની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો અને તૈયારી કરવી પણ જોઈએ. આપણે સારામાં સારું પરિણામ મેળવવાનું છે. તો તમારી તૈયારીમાં થોડો ભાગીદાર થવા આવ્યો છું. આઈ નો લેટ છે, ખ્યાલ છે આઈએમપી આપવામાં, પરંતુ બેટા એક વાત યાદ રાખજો, આઈએમપી જેવું કંઈ હોતું જ નથી. આ જે પ્રશ્નો છે એ છેલ્લા સમયે જોઈ લેવાના ખાસ, કારણ કે આવા પ્રશ્નો ઘણા પૂછાય. ઓકે, બાકી એક વસ્તુ યાદ રાખજો, બે પુઠ્ઠા વચ્ચેની આખી ચોપડી જે છે એ મહત્વની છે, એ આઈએમપી છે, એનાથી બહારનું ન આવે. પણ આ તો જે એક દિવસમાં અથવા 2 દિવસમાં જે છેલ્લું રિવિઝન હોય આ તમારા સમક્ષ લાવ્યો છો. અત્યાર સુધી તમે બધી તૈયારી કરી નાખી હશે, પણ હવે જે પ્રશ્નો આપું એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચેપ્ટર 1 છે 2 ગુણનું પૂછાય. અને બેટા અહીંયા આગળ જે તમને મટીરિયલ જે આપ્યું છે ને એવું મટીરિયલ તમને ક્યાંય જોવા નહીં મળે. અહીંયા આગળ તમને ચેપ્ટર વાઇઝ કયા નંબરનો પ્રશ્ન ક્રમાંક હશે, કેટલા ગુણનો પૂછાશે ને એના માટે કયા પ્રશ્નો કરવા, એ બધી માહિતી અહીંયા આપી છે. તો પ્રકરણ 1 છે વાસ્તવિક સંખ્યા 2 ગુણનું પૂછાય અને એમાં પ્રશ્ન નંબર 7 આવશે. અને જે શું હશે, ખાલી જગ્યા અને પ્રશ્ન નંબર 13 હશે, જે હશે ખરું ખોટું. તો 7મો પ્રશ્ન કઈ રીતનો પૂછાય સર? તો સમય સંખ્યા પૂછી નાખે. સર સમય સંખ્યા એટલે? તો જો કેવા કેવા પ્રશ્નો આવે, જાણે સમજી લો વર્ગમૂળમાં 4 છે એ પૂછે આપણને, સમય સંખ્યા છે કે અસમય સંખ્યા, પાઈની કિંમત જે છે સમય સંખ્યા છે કે અસમય સંખ્યા. તો એના માટે અહીંયા આગળ પીડીએફ તમારે આપેલી છે. જે કોઈ વિદ્યાર્થીના હેન્ડ રિટન નોટ્સ જોતી હોય, માત્ર 5 જ પેજ છે, વધારે નથી. તો જેને આ પીડીએફ જોતી હોય એ આગળ નંબર આવશે, નંબર ઉપર તમે મેસેજ કરી નાખજો, બરોબર? પછી કોઈ બે સંખ્યા આધારિત લસા અને ગુસા આધારિત પ્રશ્ન ખરા ખોટામાં આવી શકે અને અપેક્ષિત અને અસાઇનમેન્ટના પ્રશ્નોની તૈયારી કરી લેવાની, વધારે એક્સ્ટ્રા ક્વેશ્ચન કરવા હોય તો. બાકી પૂછાય શું? તો સમય સંખ્યા આધારિત, જેમ કે પાઈની કિંમત છે પૂછી નાખે, સમય કે અસમય? તો શું આવશે? અસમય. પછી 3.14 જે છે એ શું આવે? સમય કે અસમય? તો અસમય. અને પાઈની કિંમત હજી એક આવે 22/7, એ સમય કે અસમય? તો આ સમય. તો આ રીતના પ્રશ્નો પૂછાય. લસા ગુસા આપી દીધી, માની લો કે 35 અને 81 નો ગુસા 1 છે અથવા 17 છે અથવા 3 છે, ખરું કે ખોટું? ઓકે, તો માત્ર એક ચેપ્ટર 2 ગુણ લેવા હોય, ખાલી આટલું કરો, આનાથી બહારનું ના આવે. હેન્ડ રિટન નોટ્સ છે, આખા પેજમાંથી આખી ટેક્સ્ટ બુકમાંથી મેં કાઢ્યા છે કઈ રીતના પ્રશ્ન પૂછી શકે. ત્યાર પછી આગળ જોઈએ આપણે ચેપ્ટર નંબર 2 બહુપદી છે, 6 ગુણમાં પૂછાય. કયા કયા પ્રશ્ન? 8મો, 14મો, 25મો અને 26મો. 8મો જે છે ખાલી જગ્યામાં હશે, 14મો જે છે ખરા ખોટામાં હશે અને 25, 26. 25મો પ્રશ્ન હશે બહુપદીના શૂન્ય શોધો અને 26મો પ્રશ્ન હશે શૂન્યના સરવાળા અને ગુણાકાર ઉપરથી બહુપદી શોધ્યા વાળો. તો આકૃતિ આધારિત પ્રશ્નો તૈયાર કરવા, અહીંયા આગળ જો આકૃતિ છે, આ હેન્ડ રિટન નોટ્સ છે. તો જેને પીડીએફ જોઈતી હોય એ મને નંબરમાં વોટ્સઅપ મેસેજ કરજો, માત્ર આગળ નંબર આવશે. ઓકે, કે પી ઓફ એક્સના શૂન્ય, પી ઓફ વાયના. બેટા આ વખતે હું તમને કહું, આ જે આકૃતિ હશે ને તમને ફેરવીને પૂછશે, યાદ રાખજો. પણ એ આ નોટમાં મેં લખેલું છે પીડીએફમાં. ઓકે, પછી ઉદાહરણ 1, 2, 4 જે બીજા 25મો અને 26મો છે એના માટે સ્વાધ્યાય 2.1 નો આકૃતિ આધારિત, સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો છે એમાં 1, 5 અને 6 અને બીજો દાખલો છે એમાં 1, 4, 5 અને 6. આનાથી બહારનો ના આવે. 4 ગુણ પાકા અને 2 ગુણ આકૃતિના. અને અહીંયા આગળ લખ્યું છે કે ભાઈ ખાલી જગ્યામાં ખરા ખોટામાં જે પ્રશ્નો પૂછાય એ અહીંયાથી પૂછાશે. લખીને રાખજો, પીડીએફ જોઈ લેજો, વાંચીને જજો, 100% હેલ્પફુલ થશે. ત્યાર પછી પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ 8 ગુણનું પૂછાય. પ્રશ્ન ક્રમાંક 1, 15, 38 અને 39. ગયા વખતે હજી વિડીયો પડ્યો છે કે આ વખતનો જોઈ લેજો. કોઈ પણ ટીચરે એવું પ્રેડિક્ટ નહીં કર્યું હોય, મેં તમને કીધું હતું આનો જે પ્રશ્ન પૂછાશે ને ફેરવીને પૂછશે આખો. ગયા વર્ષનું પ્રશ્નપત્ર એક જોઈ લેજો. કોઈ વિદ્યાર્થી સમજી ન શકે સાહેબ પ્રશ્ન ક્યાંથી આવ્યો, આવો કાઢ્યાવાળો હતો કોણ? હતો તો શિક્ષક જ પેપર સેટ કરનાર. પણ મેન્ટાલિટી જે છે એ બહુ અલગ હતી. વિચારતા એવું કે છોકરાઓ બધા ગોખીને બેઠા હોય. આપણે છોકરાઓને ગણિત ગોખાવું નથી, તૈયાર કરાવવું છે, સમજાવવું છે. તો એક પ્રશ્ન જે છે કોષ્ટક આધારિત. કોષ્ટક આધારિત તો આટલું કરશો એટલે તમારો 1 ગુણ પાકો કોષ્ટક આધારિત. બીજું તમારે કાંઈ કરવાની જરૂર નહીં પડે, સમજી લેશો, થઈ ગયું. 15મો પ્રશ્ન હશે ખરા ખોટા. ઓકે, ત્યાર પછી 38મો પ્રશ્ન આદેશની રીત હશે અને 39મો પ્રશ્ન લોપની રીત હશે. આદેશની રીત માટે દાખલા અહીંયા આગળ મેં આપ્યા છે, આ દાખલા, અને લોપની રીત માટે આ દાખલા આપ્યા છે. બહુ થઈ ગયું. 3 વાના મુજરે મળ્યા, હૈયું મસ્તક ને હાથ,
બહુ દઈ દીધું નાથ, જ્યાં ચોથું નથી માંગવું. આ ગુજરાતીનો વિચાર વિસ્તાર. અહીંયા આગળ એમ કહું કે સાહેબ આઈએમપી પ્રશ્નો મને મળ્યા, બહુ દઈ દીધું સર, હવે જા બીજા હવે નથી માંગવા, આટલું કરી નાખજો તૈયાર. ઓકે, આનાથી બહારનો પ્રશ્ન ના આવે, ગેરંટી સાથે કહું તમને. જો તમને નંબરનું કહેતો હતો ને કે આ પીડીએફ જે આગળ હતી, આ ટાઈપની જે પીડીએફ છે, એ જો પીડીએફ તમારે જોઈતી હોય તો આ નંબર ઉપર માત્ર વોટ્સઅપ જ કરજો. ફોન ન કરતા, નંબર કામનો છે પણ લાગશે નહીં અથવા ઉપર છે નહીં. અને બીજું કે ધોરણ 10 અથવા 12ના કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ વિષયનું મટીરિયલ જોતું હોય, વિડીયો જોવામાં ટાઈમ લાગે, 20 મિનિટ 25 મિનિટ 15 મિનિટ બગડી જાય, એના કરતાં પીડીએફ જોઈ લેવાની. ઓકે, અને એવા વિષય જે લગભગ બધી જગ્યાએ અવેલેબલ નથી હોતા, જેમ કે ધોરણ 12નું રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસ, કમ્પ્યુટર, એવા વિડીયોની અથવા એવા પણ પીડીએફ તમને અહીંયા આગળ મળી જશે. તો મેસેજ કરી નાખજો. આગળ જોઈએ પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ. પ્રશ્ન ક્રમાંક 2, 27 અને 49. બીજા નંબરનો પ્રશ્ન હશે વિવેચક આધારિત હશે. વિવેચકનું સૂત્ર ખાસ તૈયાર કરવું, વિકલ્પ આધારિત હશે. અને એક આ વસ્તુ ખાસ તૈયાર કરી નાખજો. ઓકે, કે ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 માટે શું હોય? જો ગ્રેટર દેન 0 હોય તો બિન વાસ્તવિક બીજ મળે, ઇક્વલ ટુ 0 હોય તો સમાન વાસ્તવિક બીજ મળે, લેસ દેન 0 હોય તો વાસ્તવિક બીજ જ ન મળે. અને આ એના ઉદાહરણ છે, સ્ક્રીનશોટ સાથે સાથે તમે લેતા જજો. ત્યાર પછી પ્રકરણ 5 સમાંતર શ્રેણી 13 ગુણનો બહુ મહત્વનો પ્રશ્ન, બહુ લાંબુ ચેપ્ટર, દાખલા ઘણા ગણવા પડશે. પ્રશ્ન ક્રમાંક કેટલા? 6 પ્રશ્નો પૂછાય. એક ત્રીજા નંબરનો 17, 28, 29, 40 અને 50. ત્રીજો પ્રશ્ન છે વિકલ્પ છે. 17મો પ્રશ્ન કેવો પૂછે? સમાંતર શ્રેણી છે કે નહીં, ખરા ખોટાની આધારે. 28માં પદ શોધવાવાળા અથવા તફાવત શોધવાવાળા દાખલાઓ, એનમું પદ, આટલામું પદ. 29મો પ્રશ્ન જે સરવાળો શોધવા આધારિત હશે ને 40માં 50માં જે છે એ વિધાન આધારિત મોટો આપેલો હશે કે ભાઈ 7 લાઈન છે, એક કરતાં બીજું ઇનામ ઓછું, 20 રૂપિયા ઓછું આવે, બરોબર. આ રીતનું રામકલી જે છે આટલી બચત કરે છે, દર મહિને 25 પૈસા વધારે થઈ જાય તો કેટલા રૂપિયા, 20.75 વખત દાખલા આવે, એવા તૈયાર કરી રાખવાના. એના માટે અહીંયા ઉદાહરણ આપ્યા છે, સ્ક્રીનશોટ લઈ લેજો. બતાવવા જઈશ તો સમય વધારે જશે. ચેપ્ટર 6 હા ત્રિકોણ. આમાં એક ટ્વિસ્ટ છે આ વખતે, એવું મારી અંતરાત્મા કહે છે. ગુજરાતના 9.5 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપે છે. ઓકે, એમાંથી 9.5 લાખ વિદ્યાર્થીઓ નજર શેના ઉપર હશે ખબર? સર, થેલ્સનો પ્રમેય, સમપ્રમાણતાનો પ્રમેય. પરંતુ બેટા ધ્યાન રાખજો, શું કહું છું, તમને ઝટકો લાગશે પણ તમારા 4 ગુણ બચશે ખરા. પ્રમેય 6.2, 6.3, 6.4 આની તૈયારી બેટા કરજો. પેપર દઈને આવશો ને ત્યારે કહેશો. 6.1 તો બધાને આવડે જ છે, નો ડાઉટ. આમાં તકલીફ પડશે. 6.2 છોકરાએ કરી લીધો હશે, પણ જો આ પૂછાણો ને તો ધંધે લાગી જવાના. આ કયો હતો આવું પેપર ચેક કાઢનાર? હે ભાઈ, મેં તમને આગળ કીધું 2 પુઠ્ઠા વચ્ચેનું કાંઈ પણ પૂછી શકે. ઓકે, સાબિતીના દાખલા પ્રમેય 6.2 સ્ક્રીનશોટ લઈ લેજો, કયા કયા ઉદાહરણ દાખલાઓ કરવાના. ત્યાર પછી પ્રકરણ 7 યામ ભૂમિતિ 11 ગુણનું 5 પ્રશ્ન હશે. ચોથા નંબરનો 30, 31, 41 અને 42. ચોથા પ્રશ્નનો નંબરનો હશે વિકલ્પવાળા પ્રશ્ન. એમાં ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર યાદ રાખજો. ઘણા છોકરાઓ કન્ફ્યુઝન થાય. ઉગમ બિંદુથી કે ને એટલે x નો વર્ગ સૂત્ર જે છે એ ઉગમ બિંદુનું છે. શેનું છે? ઉગમ બિંદુથી અંતર શોધવાનું. અને આ જે મોટું સૂત્ર આવે છે x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર, એ 2 બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે. એટલે આ સૂત્ર ખાસ તૈયાર કરજો, ચોથા નંબરના પ્રશ્નમાં આવી શકે. પછી વિભાજન સૂત્ર છે, મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર છે, એના સૂત્ર તૈયાર કરજો, એવું જ આવશે, વધારે નહીં આવે. પ્રશ્ન 30, 31 બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું એવું બની શકે. 41, 42 વિભાજનના દાખલા કરવાના, ખૂટતા યામાક્ષ અથવા ખૂટતા યામો શોધવાનો કે ત્રિભાગ બિંદુઓ વાળાના એવા પ્રશ્ન જે છે એ આમાં સ્વાધ્યાય 7.2માં આપેલા છે. આમાંથી કદાચ એક દાખલો જોવા મળી જાય તમને 41 અથવા 42માં, ગેરંટી સાથે કહું છું. ત્યાર પછી પ્રકરણ 8. સાહેબ આ પ્રકરણ અમે કરશું જ નહીં, છોડી દેશું. નહીં આવડતું સાહેબ, આલ્ફા બીટા સાઇન થીટા કોસ લીમડા બીમડા. સાહેબ હમણાં દાંતણ કરવા લીમડા સાઇન બધું કરાવે, એટલે આ સરળ છે બેટા. શું કરવાનું? 5મા નંબરનો પ્રશ્ન હશે
10માં 32મો અને 33મો, એમાં 5મો અને 10મો જે છે ને વિકલ્પવાળા હશે. સૂત્ર તૈયાર કરી નાખવાનું. કોષ્ટક 8.1 તૈયાર કરજો હો. અને 32મો જે કોષ્ટકની કિંમત આધારિત પ્રશ્ન હશે, બાકી કાંઈ નથી. 6 ગુણનું છે, આવડી જાય, સરળ છે. કયા કરવાના અહીંયા આગળ કર્યા છે. ત્યાર પછી ચેપ્ટર 9 ત્રિકોણમિતિનો ઉપયોગો. એક જ દાખલો 2 ગુણનો પૂછાય, બીજું કાંઈ નહીં. પ્રશ્ન નંબર 34 આટલું કરી નાખો, 2 ગુણ પાકા. હું તો કહું આ કરી નાખો ખાલી, વાર્તા પૂરી. પ્રકરણ 10 વર્તુળ. તમને કહી દઉં શું શું આવશે. 11મો, 18મો, 43મો, 44મો પ્રશ્ન હશે. આ 43, 44 માંથી એક પ્રશ્ન જે છે એ સમકેન્દ્રી વર્તુળવાળો હશે, અને બીજો એક હશે એ 10.1 અથવા 10.2 નો પ્રમેય હશે. એ ગેરંટી સાથે કહું છું. કાલના પેપરમાં જોઈ લો, સોરી 6 તારીખના પેપરમાં જોઈ લેજો, કાલના નહીં. ઓકે, ગેરંટી સાથે કહું છું. 11 માટે ખાલી જગ્યા કરી, સ્વાધ્યાય નહીં કરવી એટલે બસ થઈ ગયું. અને 10.1 નું સ્વાધ્યાયના કયા કયા દાખલા કરવાના અહીંયા આગળ કીધું છે. 10.1 માં ટૂંક જવાબી પ્રશ્નો હશે, અને અહીંયા આગળ ઉદાહરણો અને કયા કયા દાખલાઓ કરવાના. એમાં જે છે 7મો દાખલો સમકેન્દ્રી વર્તુળવાળો પેપરમાં જોવા મળશે, અને પ્રમેય જે છે એ તમને કહી દઉં છું એ પણ જોવા મળશે અને 100% મળશે. પ્રમેય 10.1 ને 10.2 એ પ્રશ્ન તમારો કયો હશે ખબર? 44મો પ્રમેય વાળો. અને 43મો પ્રશ્ન હશે કયો હશે ખબર? સમકેન્દ્રી વર્તુળવાળો. જોઈ લેજો, બહુ થઈ ગયું. તમે કહી શકો સાહેબ તમને કેમ ખબર? આવે ત્યારે જોઈ લેજે. પ્રકરણ 11 કાંઈ લાંબા માથાકૂટ ન કરતા, માત્ર ને માત્ર સૂત્ર કરવાના, અપેક્ષિત અસાઇનમેન્ટના જોડકા તૈયાર કરી લેવાના. 23મો અને 24મો પ્રશ્ન તમારો હશે, બાકી વાર્તા પૂરી. ખોટી માથાકૂટ. સ્ટાન્ડર્ડ વાળાએ આ દાખલાઓ ગણવા પડશે. બેઝિક વાળા સૂત્ર ચેપ્ટરમાં જતા નહીં હો, સરળતા ખાતર કહું છું, નકા મગજ ફરી જશે, આવડતું હશે ભૂલાઈ જશે. પ્રકરણ 11 પૃષ્ઠ પર ગણફળ. એક પ્રશ્ન હજી તમને કહું, હિન્ટ આપું છું, પેપરમાં પ્રશ્ન પૂછાશે. રૂપિયાનો સિક્કાનું ઘનફળ, પૃષ્ઠફળ, વક્ર સપાટી એ કાંઈ પણ પૂછી નાખે, યાદ રાખજો. રૂપિયો હોય ને આપણે લાગે કે સાહેબ ગોલ છે, એ દુનિયા ગોલ છે. રૂપિયો ગોલ નથી. એને આડો જોવા જાઓ ને તો એ નળાકાર જેવો લાગે. કેવો લાગે? આ નીચેની સપાટી હોય, અહીંયા આગળ લખેલું હોય 5 રૂપિયા ને એવું બધું લખેલું હોય, પણ નળાકાર લાગે. કેવો લાગે? એટલે તમારા નળાકારની વક્ર સપાટી, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, ઘનફળ શોધવાનું કે રૂપિયાનો સિક્કો તૈયાર રાખજો, જોડકામાં પૂછાઈ શકે. અને કયો 21-22 જોડકું હશે એમાં એક રૂપિયો ક્યાંક હશે. 5 રૂપિયાનું પૂછે, 10 રૂપિયાનું પૂછે, 2 રૂપિયાનું પૂછે, 20 રૂપિયાનો સિક્કો પૂછે, ગમે સિક્કો પૂછે, નળાકાર. ઓકે, પછી બીજા પ્રશ્ન આ કરી નાખવાના. ત્યાર પછી પ્રકરણ 13. ઓહો સાહેબ બહુ મજેદાર ચેપ્ટર આવડે છે, 16 ગુણોમાં રોકડા ખીચાવા મળી જશે અને અમે તૈયાર કરી લેશું. એટલે આવું ઉભો રે, આ વખતમાં આમાંય જોલ કરશે. દાખલા પેપરમાં શું કહેવાય, જોયા નહીં હોય ને એવા આપશે હો. અને કયો આપશે ખબર છે? આ 37મો પ્રશ્ન જે છે ને ઈ, અથવા 20મો પ્રશ્ન જે છે ને ઈ, એવી ફિલ્મ કરશે, મોઢામાં પેન નાખવી પડશે. એ જો શાલુ આમાં શું આવે હે, શું આવે હે, ક્યારે જોયું નહીં હોય એવું પૂછાશે, ધ્યાન રાખજો. મધ્યવર્તી સ્થિતિમાનના સૂત્ર આધારિત પ્રશ્ન. ખાલી જગ્યા, પ્રાકૃતિક સંખ્યા, મધ્ય કિંમત સૂત્ર, વર્ગ લંબાઈ. કિંમત આપેલી હશે, સૂત્રમાં કિંમત મૂકી દાખલો ગણવાનો. 45, 51, 52 કોષ્ટક આધારિત દાખલો. વાર્તા પૂરી. ના સ્ક્રીનશોટ લઈ લેવાનો. છેલ્લું પ્રકરણ. સાહેબ આ તો બધાને આવડે, હોશિયાર વિદ્યાર્થીઓ, નબળો વિદ્યાર્થીઓ બધાને આવડે. સાહેબ રોકડા ગુણ મળી જાય. સ્ક્રીનશોટ લઈ લે પહેલા. અને હું તમને એમ કહું છું બેટા, આમાંથી એક પણ દાખલો સ્કીપ ન કરતા. હું એવું નથી કહેતો ખાલી આ જ કરો, પાઠ્યપુસ્તક ન કરતા. પાઠ્યપુસ્તક, અસાઇનમેન્ટ, અપેક્ષિત જેટલી જગ્યાએ તમને સંભાવના જોવા મળે બધે બધા દાખલા કરી નાખજો, બધે બધા. અને બીજી એક વસ્તુ તમારે કેવી છે મારે, કે જો આમાં એક પ્રશ્ન પૂછાય, 53 રવિવાર અથવા કોઈ પણ વાર પૂછે, અને એક મહિનાની અંદર 5 રવિવાર અથવા કોઈ પણ વાર પૂછે. આ મહિનામાં પૂછે અને આ વર્ષમાં પૂછે. ઘણા વિદ્યાર્થીઓનું કન્ફ્યુઝન છે. બેટા જો આનો વિડીયો જોતો અથવા આની પીડીએફ જોતી હોય ને સૂત્ર, આના સૂત્ર આવે તો મને નંબર આગળ જોયા હતા એ નંબર ઉપર મેસેજ કરજો, તમને એના સૂત્ર આપી દઈશ. બેઠે બેઠા આવડી જશે, ટેન્શન લેવાની જરૂર નથી. આપણે 80માંથી 80 ગુણ લાવવાના છે. લાવશો ને? વેરી ગુડ, મને ખબર છે તમે લઈ આવશો. કમેન્ટ સેક્શનમાં કહો સાહેબ 80 કેટલા લઈ આવશો. બધા વિદ્યાર્થીઓ પોતાનું ગુણ લાવવાનું કે સાહેબ મારે આટલા લેવા છે, આટલા લેવા છે. અને પેપર પૂરું થાય પછી આવીને કીધું સાહેબ આવશે કે નહીં આવે. ચલો હજી એક વસ્તુ તમને આપવી છે, લેતા જાઓ છેલ્લા. લેતા જજો ને તમે, લેતા જજો. શું લેવાનું છે જે આપું છું? જો મને ખબર છે મારા અક્ષર બહુ ખરાબ છે,
ઓકે, પણ આ લઈ જાઓ, થઈ ગયા અક્ષર સારા. ઓકે, બેસ્ટ ઓફ લક. તમારું બધાનું પેપર સારું જાય અને એકદમ પેપરના ધજિયા ઉડાડી દો, સારામાં સારું પેપર લખો એવી શુભેચ્છા. બેસ્ટ ઓફ લક, થેન્ક યુ. અને જો વિડીયો સારો લાગે, હેલ્પફુલ થાય અને જો પીડીએફ જોતી હોય, ઓકે, લાઈક બાઈક જેવા દે, નથી ખપતી, નથી સબસ્ક્રાઈબ નથી જોતું, નથી લાઈક જોતી, નથી શેર જોતું. તમે જોયો, તમારે પીડીએફ જોઈએ છે તો મેસેજ કરો, બસ વાર્તા પૂરી. ઓકે, થેન્ક યુ અને બેસ્ટ ઓફ લક.